એવરીવન વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, રાધે રાધે. જો વાગી ગયા છે 6. આજે છે 14 તારીખ, અરે સોરી 13 તારીખ અને 8મ મંગળવાર છે આજે. અમારો પરમ જુઓ મસ્ત મજાનો ઊંઘે છે, કેમ કે આજથી અમે નીચે સૂઈ ગયા છે એટલે સરસ મજાનો ઊંઘે છે. અને બહાર સરસ સવાર થઈ ગઈ છે. આપણે અહીંયા બધે જ સાફ કરી લઈએ છીએ સવારમાં. તો ચાલો પછી મળીએ. અહીંયા દૂધ બની ગયું છે અને આ બાજુ નાસ્તો રેડી છે. તો જો આવી રીતે તુવેરને કાલે બાફી હતી, એની સાથે એક લીંબુ આપીશું અને આમાં ધાણા જીરું મીઠું નાખ્યું છે જો, અને મરચું એ ઝીપલોકની બેગમાં ભરી દીધું છે, એટલે એને જ્યારે ખાવું હશે ત્યારે એ ચાટ બનાવી દેશે. તો એ અંદર નહીં મૂકીએ, ખાલી લીંબુ જ મૂકીશ અને આને બંધ કરી દઈશું. અને પરમને ખાલી મીઠું નાખેલા જ તુવેર છે, એને એવું કશું ભાવતું નથી એટલે એને સાદું ને સિમ્પલ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. આ શું છે? એ છે ચણા અને પાપડ, એ ગાયને આપી દેજો. ઓકે, ખાલી આમ મૂકી જ દેવાનું જ દીશું, એમાં નાક ફૂલાવાની જરૂર નથી. ચાલ બેટા તું સોક્સ પહેરી લે હવે. છે ને ભલે પડે, હું તો કશું કામ નહીં કરું. પપ્પા જોવા લોકો મને કેવું કરે છે સવારમાં. પરમ્યા તો ડબલ ઢોલકી ને છું. પપ્પા મમ્મીને સમજાવો ને યાર, તમારો દિમાગ નહીં એ કરે છે. દીસુ તું તો જાણે એ પપ્પા આમાં ઊભા હોય એવું કરે છે. વિડીયો તો જોશે ને. ચાલો બેટા. હું ચાલી અહીં નીચે મૂકી દો. ના પડી જાય. આવું તો પરમ હરખું પકડજો હો બેટા. અને આવતા દીશું વરસાદ હોય તો રેનકોટ પહેરી લેજો. અને લખજો બેટા. હા, પેન્સિલ છે કે? ચલો હવે વાગી ગયા છે 7 વાગવા આવ્યા છે. હવે મારું થોડુંક જ કામ બાકી છે તો એ પતાવી લઉં. જો કાલે મેં જે મગ પલાળ્યા હતા મસ્ત પલળી ગયા છે, તો હવે એને ફણગાવા મૂકી દઈશ. એટલે કાલે છે બુધવાર, તો બુધવારે આપણે મગ અને દાળ કરી કઢી બનાવી શકાય છે. જો આમાં કઢી લીધા છે. જો સરસ ફૂટવા જ આવ્યા છે. તો જો એને આવી રીતે હું મૂકીને અને પછી આવું એક કાણાવાળું હોય ને એનાથી ઢાંકીને મૂકી રાખીશ અહીંયા. હમણાં હું તમને સાંજે બતાવીશ. મસ્ત મજાના મગ જુઓ ફૂટી જશે આવી રીતે. અમે આવી જ રીતે કરીએ છીએ. તમે કેવી રીતે કરો છો ને એ પણ કહેજો. તો ચાલો હવે હું નાસ્તો કરી લઉં. ખાકે આય નાસ્તા થાય છે. એનએસએસની મીટિંગ હતી ને, બટાકા પૌવા ચા. ઓકે, આવો આવો. વેલકમ વેલકમ વેલકમ. તમારો તો કઈ નાસ્તો? મેં તો 2 ગ્લાસ છાશ અરે ચા પી લીધી. બહુ મસ્ત હતી. 2 બંડેસ બટાકા પૌવા ખાઈ નાખ. લાઈક કર. મજા આવી? બહુ. રાખડી શીખી? એટલે પેલું ગૂંથણ શીખવાડી. હા, સારું કહેવાય. લે તે આવડ્યું? એ થોડું થોડું મારું, કારણ કે વિષય નહીં મારો આ વિષય. જો દોસ્તો ફ્રેન્ડ્સ, એટલે શિવાની કુમારની જેમ ફ્રેન્ડા. હાય ફ્રેન્ડા. એવી રીતે ફેમસ થઈ તે ટિકટોકમાં. એ આ તો હુઈ ગયો લા. એના તાર ખાવું તો છે નહીં હવે. કાંઈ વાંધો નહીં. હા બેટા ચલો હવે કોઈ બ્લોગ નહીં. હવે તો દીશું તો ખાવાનું નથી, તો અમારા બેનો શું બ્લોગ. એને
ગયા છે સ્કૂટી ઉપર. ઘંટી ખુલ્લી છે. હાઈસ ચલો. હું નથી શું આપણે સુપર માર્કેટ જઈને જોઈએ કે કેવી રાખડી મળે છે. आ गए हैं राखड़ी लेने के लिए. हाँ मम्मी है. आ राखड़ी जो फाइन છે. આ ફાइन. જો આ બધી સિલ્વરમાં છે. ગણપતિ શંકર ભગવાન. હા મસ્ત છે. અહીંથી બધું ઉઠી ગયું છે ને કોઈ છે નહીં. આજ ફાઇનલ કરી દઉં. હા 5 આપી દઉં. રાખડીઓ જ છે. આ કેટલી મસ્ત છે જો. આ ફાઇન છે જો. બધી મસ્ત છે. કેટલા કે છે? 40. દીસુ અમારી ચોઈસ કરે છે. આ પણ મસ્ત છે. ના વીર નહીં ભાઈ. સરસ છે. ભાઈ પરમભાઈ. ગુજરાતી છે એટલે ગુજરાતી રાખડી સિલેક્ટ કરે છે. ભાઈ પરમભાઈ. સારું હવે આમ ખસીશ તો બીજી જોવાય. આવી સરસ સરસ રાખડી છે. દીસુ એવેલિન પણ છે. ના હોય સારું. મસ્ત છે. દીસુ આઈ છે જો એકદમ નાજુક કલાઈ. પેલું બહુ મોટું છે. તું ભાઈ માટે કહું છું? મારા ભાઈ માટે. હા રોટી દઈ દે. બીજી સોરી ભાઈજી આ પાણીપુરી વાળી રાખડી છે. પછી આ વડાપાવ વાળી રાખડી છે. આ ડેરી મિલ્ક વાળી છે. આ પબજી વાળી છે. આ હેલ્મેટ વાળી છે. પછી આમાં શું લખ્યું છે? આમાં બ્રધર લખ્યું છે. આ કેરમ છે. અને આ સમોસા છે. તો આવી રાખડી છે. જો શું છે? પાછળ શર્ટ ફાઇન છે. જો છોકરી પૂતળી. દીસુના શર્ટ ગમી ગયો છે. આજે મોડલને બનાવે છે. મારા બર્થડે ગિફ્ટ આપશો તમે લગાવવાનું? હા ચલ અત્યારે પહેલાં કવર લઈ લે. બાની રાખડી પોસ્ટ થઈ જાય. જો અહીંયા બધી વેરાયટી જો ઉપર. પાઉચ મસ્ત છે દીસુ. હવે અમારે શોપિંગ જ ચાલશે ને. કોને? આપણે રાખડી પણ ફાઇનલ થઈ ગઈ છે અને કવર પણ બની ગયું છે. તો હવે હું ને દીસુ અને સ્પીડ પોસ્ટ કરતા આવીએ. કેમ દીસુ? ચલો. આ મમ્મી છે. અમે અહીંયા પોસ્ટમાં આવી ગયા છીએ. જો હવે મમ્મી સ્પીડ પોસ્ટ કરવા માટે ગઈ છે. જે અમે તમને આગળ રાખડી બતાવી એ લાઈન તો છે. કેટલા વાગ્યા છે? 3:49 થઈ છે તો બી આટલી ભીડ છે. હવે જોઈએ છે નંબર ક્યારે આવે. બધું શું લખ્યું છે? આમાં તો દેખાતું બી નહીં કે આપણે ક્યાં છીએ. હા મને ખબર છે પણ આપણે આવ્યા છીએ શાક માર્કેટ. એ બી 4:30 વાગ્યા. ટમેટા લેવા માટે અમે મોસ્ટ ઓફ તો શાક લઈ લીધું. એટલા બધા ટામેટા છે. જો આ છે અહીંયા બબુ પોચા. તમારી બાજુ મળતા હોય ને તો કોમેન્ટ કરજો. અત્યારે બધે બબુ પોચા, સફરજન, રાખડી ને કેળા આટલા ફ્રૂટ ચાલે છે બધું.
અને જો ને કેટલું મસ્ત બનાવ્યું છે. ટ્રાફિક તો જુઓ તમે, બધે જ ફ્લેટ છે જો. સસ્તી હતી આનાથી વધારે. બહુ મજૂરી છે. મસ્ત બનાવ્યું. મસ્ત ભર્યું છે. પડતી હતી ફોન પાડ. ના પડું ના પડું. 6 વાગ્યા છે અને આવી ગયા છે ઘરે. બાપરે જો આવતા આવતા જતા લોટ મૂકી દીધો હતો ઘઉં, એટલે આવતા લોટ લઈ લીધો. આમાં છે શાક અને આમાં પણ છે શાક. બરોબરનું શાક લાવી દીધું છે. અને જો દૂધ લેતા આવ્યા અને સ્પ્રાઇટ પરમ માટે. તો ચાલો પછી બતાવો. પહેલાં બહુ જ તરસ લાગી છે તો પાણી પી લઈએ. જો શાકમાં છે ને આ બાજુ મકાઈ લઈ લીધી છે અને આટલી એવી દૂધી લાવે છે. તમને એવું થશે કે આટલી જ દૂધી, પણ હા સંભાર બનાવવો હોય તો આટલી દૂધી તો બહુ થઈ ગઈ. બાકી અમને દૂધી ભાવતી જ નથી. અને આમાં છે ગલકા, આ છે ચોળી, આમાં છે મસ્ત મજાના ભીંડા અને આ છે ટામેટાં. કેમ કે ટામેટાં હજી હતા પણ થોડાક લઈ લીધા છે, સસ્તા હતા તો. આ બાજુ મરચાં, કોબીજ અને આ છે ગાજર જુઓ છે ને. અને આ બાજુ બટાકા લાવી દીધા છે 2.5 કિલો. એટલે હવે હમણાં અમારે કોઈ જરૂર છે નહીં, બધી હવે શાંતિ છે. તો ચલો હવે આટલામાં જ આપણે રમવાનું છે. હવે તો અત્યારે લાઇટ આવી છે. 2 વખત લાઇટ ગઈ. એટલું મસ્ત શાક બનાવ્યું છે આજે. તમે આમ જોયો, જો આમ તમને બતાવો કેટલું મસ્ત બનાવ્યું છે. ને કોબીજનું કાચું પાકું, ધાણા, ટામેટાં બધું નાખીને. અને મારી એટલી ઈચ્છા હતી ગરમ ગરમ ખાવાની, તો લાઇટો 2 વખત જતી રહી. તો હવે જમવા બેસીએ છે. જો 8:30 થઈ ગયા છે. ચાલ પરમ ચાલ, 8:30 થઈ ગયા બેટા. અને પરમ આવી ગયો છે જમવા. કેવું છે પરમ શાક? મસ્ત છે ને? સારું ચલો. અને દીશુબેનને જમવું નથી, એને બસ આવા ઇરેઝરો જોવા છે. ખોલતી હતી આ હમણાં જ ખોલ્યું. સાફ મેં કર્યું પણ એસન નથી માનતી. હા બેટા ચલો હવે ખાઈ લે. ચલો ચલો બાય બાય. હેલો, કેમ છો બધા? તો જો આજે વાગી ગયા છે 9:15. ઓહો પરમ ચલો બેટા, 9:15 થઈ ગયા છે. અને આ બાજુ જો અમે લોકો જ્યારે આવ્યા આણંદથી તો પરમે લાવી દીધું છે ફ્લેગ. એને કોઈ સોસાયટીમાંથી આપ્યો છે તો એને કાલે લગાવવાનો છે. એટલે કાલે મારે દોરી શોધવાની છે ને ફ્લેગને ઉપર લગાવી દેવાનો છે. 15મી ઓગસ્ટ છે તો આવું બધું છે. અને રાખીની શોપિંગ કરી આવ્યા છે અમે લોકો. એમાં એવું છે કે અમે એટલી વહેલા માટે કરી છે કે મારા સાસુને એમના ત્યાં મોકલવાની છે. એટલે એમણે અહીંયા મારી પાસે હવાલો પાડ્યો હતો. એટલે પછી આજે અમે લોકોએ બેન દિવસે કહ્યું ચલો ભાઈ આજે, કાલે તો વરસાદ હતો નહીં તો કાલે જ જવાનું હતું. તો આજે જઈએ અને મોકલી દીધી છે કે શું વહેરાસર મળી જાય. તો આવું છે. તો તમારી લોકોની રાખી શોપિંગ થઈ ગઈ છે કે નહીં એ પણ અમને જરૂરથી કહેજો, તો અમને પણ કંઈક આઈડિયા આવે. અને અમે અમારા પરમ માટે લાવ્યા છે સરસ મજાની ભાઈ લખેલી લાવ્યા કે દીશું મને કે વીર લખેલી, અમને પણ નથી ખબર. અને એ તો સરપ્રાઈઝ રહેશે. એ તો જ્યારે દીશુ બાંધશે ને ત્યારે જ હું તમને લોકોને બતાવીશ. એટલે એ મેં તમને એવું નથી બતાવ્યું કે અમે લોકો રાખડી લાવ્યા. કારણ કે જો જે હતી જે અમારે મોકલવાની હતી એ મેં તમને બતાવી છે, પણ જે દીશુ લાવી છે ને એમાં નથી બતાવી. કારણ કે એ તો થોડુંક તો સરપ્રાઈઝ રાખવું પડે ને, પછી તો એ દિવસ શું મજા રહે. એટલે આવું છે. તો તમે લોકોએ કેવી શોપિંગ કરી છે એ પણ અમને જરૂરથી કહેજો. અને હવે આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા આવ્યો તો બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે. દીશું કંઈક કહેવું છે? પરમ સુઈ ગયો? અમને જોઈને સુઈ જાઉં છું હે? આવું છે. અને પિનાકીની ક્લિપ પણ તમને મળતી રહેશે. અને આજનો બ્લોગ હું વિચારું છું ત્યાં સુધી આ લાંબો જ હશે. હું એડિટ કરીશ ત્યારે મને ખબર પડી જશે. તો કંઈ નહીં, ચલો તમને કેવો લાગે છે? અને જો ગમે ને તો જરૂરથી એક લાઈક તો આપી જ દેજો. કોમેન્ટ ના લખતા આવડે તો કંઈ વાંધો નહીં, ઘણા એવા હોય છે તો લાઈક તો કરી જ શકો છો. ચલો.